તો હવે આપણે સંચાલનના મહત્ત્વની ચર્ચા કરવાની છે. આધુનિક યુગમાં સંચાલન ખૂબ જ મહત્ત્વ ધરાવે છે. કોઈપણ ક્ષેત્રની પ્રવૃત્તિઓની સફળતા કે નિષ્ફળતાનો આધાર તેના સંચાલન ઉપર રહેલો છે. આજના સમયમાં સંચાલન ખૂબ જ મહત્ત્વનું છે, કારણ કે સંચાલન વગર તમે ધાર્યું પરિણામ પ્રાપ્ત કરી શકતા નથી. સાધન ગમે તેટલા આધુનિક અને પૂરતા પ્રમાણમાં હોય, પરંતુ જો સંચાલન ક્ષતિપૂર્ણ હોય, એટલે કે સંચાલનમાં કોઈ ખામી હોય, કોઈક વિદ્યાર્થી એવો છે કે જેની પાસે સારામાં સારા મટીરિયલ ઉપલબ્ધ છે, દરેક વિષય માટે અલગ અલગ પ્રકાશકો ઉપલબ્ધ છે, પરંતુ તે વિદ્યાર્થી તેને કેવી રીતે વાંચવું, ક્યારે કઈ પ્રવૃત્તિ કરવી તે સમજ્યા વગર તેનો ઉપયોગ કરે તો કદાચ એવું બને કે એક્ઝામની અંદર ધાર્યું પરિણામ પ્રાપ્ત ન થાય. એટલે કે આપણી પાસે ગમે તેટલા સારા સાધન હોય, પરંતુ તે સાધનોનો કેવી રીતે ઉપયોગ કરવો તે જ આપણે આવડતું ન હોય, તો કદાચ એવું બને કે આપણે જે પરિણામ પ્રાપ્ત કરવા ઈચ્છીએ છીએ તે પરિણામ પ્રાપ્ત ન કરી શકીએ. તો સંચાલનમાં પણ એવું જ છે. જો તમારી પાસે સાધનો ગમે તેટલા હોય, પરંતુ તેની ગોઠવણીમાં ક્ષતિ રહી જાય અથવા તેનું સંચાલન યોગ્ય રીતે ન થયું હોય, તો બની શકે કે સંચાલન ધાર્યું પરિણામ પ્રાપ્ત ન થાય. તો હવે સંચાલનના મહત્ત્વના વિવિધ મુદ્દાઓની ચર્ચા કરશું. તો સંચાલન દરેક ક્ષેત્રમાં જરૂરી છે. આપણે અગાઉ જોયું તેવી રીતે કે સંચાલનની પ્રવૃત્તિ સર્વવ્યાપી પ્રવૃત્તિ છે. એટલે કે દરેક ક્ષેત્રમાં કોઈપણ આજના ધાર્મિક, સંરક્ષણ, સામાજિક, રાજકીય કે પછી શૈક્ષણિક, રમતગમત, કોઈપણ ક્ષેત્રની જો આપણે ચર્ચા કરીએ તો તમામ પ્રકારની પ્રવૃત્તિ માટે સંચાલન જરૂરી છે. સંચાલનના જુદા જુદા કાર્યની દરેક ક્ષેત્ર માટે જરૂરિયાત ઊભી થાય જ છે. જેમ કે આયોજન, વ્યવસ્થા તંત્ર, અંકુશ વગેરે સંચાલનના કાર્ય છે, જે દરેક ક્ષેત્ર માટે જરૂરી છે. સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ, ઇષ્ટતમ એટલે મહત્તમ અથવા વધુમાં વધુ. મેં તમને અગાઉ જણાવ્યું તે મુજબ જો આપણી પાસે ગમે તેટલા સાધનો હોય, પરંતુ તે સાધનોનો આપણે યોગ્ય રીતે ઉપયોગ ન કરીએ તો તેનાથી કોઈ ફાયદો મળતો નથી. એટલે એકમ પાસે જે સાધનો ઉપલબ્ધ છે, હવે ઓછા હોય કે વધુ હોય, એ સાધનોમાં જમીન, મૂડી, કાચો માલ, કર્મચારીઓ અને યંત્ર હોય છે, તો કોઈક એવી વ્યક્તિ છે કે જેને સંચાલન આવડતું નથી, તો તે વ્યક્તિ આ સાધનોનો મહત્તમ ઉપયોગ કરી શકતી નથી. પરંતુ જે વ્યક્તિને સંચાલનના સિદ્ધાંતો, સંચાલનના નિયમો ખબર હોય, તે વ્યક્તિ આ સાધનોનો યોગ્ય ઉપયોગ કરીને ધાર્યા પરિણામ પ્રાપ્ત કરી શકે છે. એટલે કે સાધનોનો બગાડ થતો નથી. ધ્યેય સિદ્ધિ. ધંધાકીય એકમના ધ્યેયની સિદ્ધિ માટે સંચાલન અનિવાર્ય છે. કોઈપણ ધંધાકીય એકમ માટે નફો એ એનું ધ્યેય અથવા લક્ષ્ય હોઈ શકે, તો એ ધ્યેયની સિદ્ધિ માટે પણ સંચાલનની આવશ્યકતા છે. કોઈપણ ધંધાકીય એકમ સંચાલન વગર ધાર્યું પરિણામ અથવા તો ધાર્યું ધ્યેય પ્રાપ્ત કરી શકતો નથી. ધંધાની સફળતા માટે ઉપયોગી. હવે ધંધાકીય એકમની સફળતામાં
અન્ય પરિબળોની સરખામણીમાં સંચાલનનો ફાળો વિશેષ છે. સંચાલન મેનેજમેન્ટ મેં તમને અગાઉ સમજાવ્યું તેમ, તો જો એ વ્યવસ્થિત ન હોય અથવા સંચાલનમાં ખામી રહી જાય તો તમે ધંધાને સફળતાના શિખર પર લઈ જઈ શકતા નથી. એટલે કે ઘણી વખત આપણે નફાની અપેક્ષા કરતા હોય, પરંતુ યોગ્ય સંચાલનના અભાવે નફાની જગ્યા પર ખોટ પણ જઈ શકે એવું બને. રોજગારીની તકોમાં વધારો. સંચાલન દ્વારા ધંધાની પ્રવૃત્તિ વધારી શકાય છે, ધંધાનો વિકાસ કરી શકાય છે અને સ્વાભાવિક રીતે ધંધાનો વિકાસ થતાં અને બિન કાર્યક્ષમ અથવા તો જે જગ્યા પર જરૂર નથી તેવી પ્રવૃત્તિ અટકાવતા ધંધાનો વિકાસ થતાં રોજગારીમાં વધારો કરી શકાય છે, અથવા તમે એમ કહી શકો કે બેરોજગારીના પ્રમાણમાં ઘટાડો કરી શકાય છે. તો રોજગારીની તકો વધશે. તો એ રોજગારીની તકો વધારવા માટે પણ સંચાલન ખૂબ જ જરૂરી છે. નફામાં વૃદ્ધિ. ધંધાકીય એકમ સામાન્ય રીતે નફાના હેતુથી કાર્ય કરે છે. કોઈપણ ધંધાકીય પ્રવૃત્તિ નફા વગર થતી નથી અને નફો પ્રાપ્ત કરવા માટે કુશળ સંચાલનની જરૂર હોય છે. જો આપણી પાસે જે સાધનો છે તે સાધનોનો કરકસરપૂર્વક મહત્તમ ઉપયોગ કરશું તો ચોક્કસપણે આપણે નફો પ્રાપ્ત કરી શકશું. અને એ દરેક વ્યક્તિ કરી શકતો નથી. જો તેને સંચાલન આવડતું હોય કે સંચાલનના સિદ્ધાંતોનો ખ્યાલ હશે તો આપણે સાધનોનો મહત્તમ ઉપયોગ કરીને વધુ નફો પ્રાપ્ત કરી શકશું. સામાજિક લાભ. દરેક એકમ સમાજમાં રહીને જ પોતાની પ્રવૃત્તિ કે કામગીરી કરતો હોય છે અને સમાજના સાધનોનો ઉપયોગ કરી સમાજમાં વસતા લોકોના લાભાર્થે પોતાની કામગીરી કરે છે. ધંધાની સફળતા સમાજની સમૃદ્ધિ અને સુખાકારીમાં વધારો કરે છે. એટલે કે આપણે સમાજમાં રહીને આપણે ધંધાકીય પ્રવૃત્તિ કરવાની હોય છે તો સંચાલન દ્વારા આ કાર્ય પણ સરળતાથી થઈ શકે છે. તેથી પણ સંચાલનનું મહત્ત્વ વધી જાય છે. રાષ્ટ્રીય હેતુ. અર્થતંત્રના આર્થિક, સામાજિક અને રાષ્ટ્રીય વિકાસ માટે વપરાયેલા માનવ સંપત્તિ, એટલે કે એવી માનવ સંપત્તિ કે જેનો અત્યાર સુધી ઉપયોગ થયો જ નથી, અને વપરાયેલા ઉત્પાદનના સાધનોનો મહત્તમ ઉપયોગ અને કાર્યક્ષમ સંચાલન મહત્તમ ઉપયોગ તેમજ તેનું સંચાલન કરી શકાય છે. અને જો આવા વપરાયેલા સાધનો અને માનવીનો મહત્તમ ઉપયોગ થશે તો ચોક્કસપણે દેશના અર્થતંત્રને મજબૂતી મળે, દેશનું અર્થતંત્ર સુધરે અને તેથી પણ સંચાલનનું મહત્ત્વ વધી જાય છે.